सीतानाथ समारंभं रामानंदार्य मध्यमामस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्परां पवनतनय संकटहरण मंगलमूर्तिरो राम लखन सीता सहित हृदय बसहु सुरभु सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। પ્રકરણ આલે છે માનસમાં નામ વંદના અને બીજો દિવસ પ્રવચન 2. કાલે આપણે હાલતું છું મંત્ર મહામંત્રનો મહિમા ઈ જ હાલે છે પણ આગળ છે. ભગવાન શંકરે રામ નામના પ્રભાવથી કાશીમાં મુક્તિનું ક્ષેત્ર ખોલી દીધું અને આ જ મહામંત્રના જપથી ઈષ્થી મહેશ થઈ ગયા. હવે આગળ ગોસ્વામીજી મહારાજ કહે છે, મહિમા જાસુ જાન ગણરાવું પ્રથમ પૂંજીયત નામ પ્રભાવું. માનસ બાલકાંડનો દુહો છે. સઘળા ત્રિલોકની પ્રદક્ષિણા કરીને જે સૌથી પહેલા આવી જાય તે જ સૌથી પહેલા પૂંજની થાય. દેવતાઓમાં આવી શરત થવાથી ગણેશજી નિરાશ થઈ ગયા, પણ નારદજીના કહેવાથી ગણેશજીએ રામ નામ પૃથ્વી પર લખીને તેની પરિક્રમા કરી લીધી. એ કારણે તેમની સૌથી પહેલા પરિક્રમા માનવામાં આવી. નામનો એવો મહિમા છે. મહિમા જાણવાથી ગણેશજી સર્વપ્રથમ પૂંજની થઈ ગયા. આગળ ગોસ્વામીજી મહારાજ કહે છે, જાન આદિ કવિ નામ પ્રતાપું ભયવું શુદ્ધ કરી ઉલટા જ આપવું. સૌથી પહેલા શ્રી વાલ્મીકીજીએ રામાયણ લખ્યું છે, એટલા માટે તેઓ આદિ કવિ મનાયા છે. ઉલટું નામ રામે એનથી નહોતું બોલાતું, મરા મરા બોલાણું હતું. મરા મરા જપ કરીને વાલ્મીકીજીએ એકદમ શુદ્ધ થઈ ગયા અને તેમના વિશે એક વાત સાંભળી છે કે તેઓ લૂંટારા હતા અને રસ્તામાં જે કોઈ મળતું તેને લૂંટી લેતા અને મારતા પણ હતા. એકવાર સંજોગો વશાત દેવર્ષિ ત્યાં આવી ગયા અને તેમને પણ લૂંટવા ચાહ્યા. તો દેવર્ષિએ કહ્યું, તું લૂંટફાટ કેમ કરે છે? આ તો મોટું પાપ છે. તે બોલ્યા, હું એકલો થોડો છું, ઘરવાળા બધાય મારી કમાઈ ખાય છે. બધા જ પાપના ભાગીદાર બનશે. દેવર્ષિએ કહ્યું, ભાઈ, પાપ કરવા વાળાને પાપ લાગે છે. સુખના પુણ્યના ધનના ભાગીદાર બનવાને તો સૌ તૈયાર થઈ જાય છે, પરંતુ બદલામાં કોઈ પણ પાપનો ભાગીદાર બનવા તૈયાર નહીં થશે. પુણ્ય તમે બહુ મોટું કર્યું હોય કઈ એવું પુણ્યનું કામ, તો એમાં બધા હાથ બટાવશે કે ભાઈ આના ભાગીદાર અમે છે. પણ પાપ કરી નાખ્યું તો કે ભાઈ એ તો એના કર્યા ભોગવે, તો તરત મોઢા મળી આવશે, કરેલા ભોગવે. એમ નહીં કે એના એમ ભાગીદાર હતા, ખાવામાં તો આખું ખાનદાન હતું. તેથી કેમ ન કીધું ભાઈ? પણ એમાં કોઈ તમને હાથ નહીં ભેગો નાખે. તું તારા મા બાપ સ્ત્રી બાળકોને પૂછીને આવ કે તે પોતાના ઘરે ગયો ને તેના પૂછવાથી માં બોલી, તને પાળી પોષીને મોટો કર્યો છે, હજુ પણ તું અમને પાપ જ આપશે. શું તેણે કહ્યું? માં, હું તમારા લોકો માટે જ પાપ કરું છું. બધા ઘરવાળા બોલ્યા, અમે તો પાપના ભાગીદાર નહીં બનીશું. કે તમે મહેનત મજૂરી કરીને લાવો, અમે ક્યાં કઈ પાપ કરો? જયારે લેવાનું આવે ત્યારે કોઈ નથી કેતું, માથે આવે ને ત્યારે કોઈ સ્વીકારતું નથી. ભાઈ, ત્યારે તે જઈને દેવર્ષિના શરણોમાં પડી ગયો અને બોલ્યો, મહારાજ, મારા પાપના કોઈ પણ ભાગીદાર બનવાને તૈયાર નથી. દેવર્ષિએ કહ્યું, ભાઈ, તું ભજન કર, ભગવાનનું નામ લે, પરંતુ ભયંકર પાપી હોવાને કારણે મોંમાંથી પ્રયત્ન કરવા છતાં પણ રામ નામ ઉચ્ચારણ નહીં કરી શક્યો. અમુક એવા હોય અધમ જીવો જેનથી રામે ન બોલાય. આપણે એમ કીધું ને રામ રામ, હા ભાઈ ઓળખ્યા અમે તમને, એમ કે આપણને હું એનું વયું જતું હોય મારો નાથ જાણે, પણ એનાથી ન બોલાય. આપણે બોલાવીએ, આપણે પ્રેમથી કીધું ભાઈ સીતારામ, હા એમને ખબર છે, આપણે નીકળી જાય એમ કે. તેને કહ્યું, આ મરા 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 એવો મારો અભ્યાસ છે, એટલા માટે મરા મરા કહી શકું છું. એ કે ભાઈ રામ રામ નો મારો અભ્યાસ નથી, પણ મારવાનો અભ્યાસ મારો છે, એટલે એ મારથી થાય મરા મરા. દેવર્ષિએ કહ્યું કે ભલે તું એવું જ કહે, તો મરા મરા કરવા લાગ્યો. આ રીતે ઉલટું નામ જપવાથી તેઓ સિદ્ધ થઈ ગયા. ઉલટું નામ જપવાથી મહર્ષિ વાલ્મીકી થઈ ગયા આદિકવિ, જેને રામ ચા નહોતા પેલા રામચરિત માનસ રામાયણની રચના કરી નાખી. તો આપણે તો થઈ ગયેલા છે અને આપણને ખબર છે અને આપણે બોલીએ છીએ, આમ કહેવાથી આપણું કલ્યાણ નહીં થાય ભાઈ.
થઈ જ જાય પણ આપણને ભરોસો નથી એમ છે. બીજા બધા માથે ભરોસો છે. આગળ બીજા કોઈ ગામમાં કીધું હોય ને કે ભાઈ મૂંઝાતા નહીં તો તરત કે ફલાણા ભાઈ આપણને કીધું છે એ બાબત મૂંઝાવવાનું નહીં. એની માથે તમને ભરોસો છે. એ ક્યારે બદલી જાય એ આપણને ખબર નથી પણ તો એની માથે ભરોસો છે. અને અખિલ જગતના માલિકમાં તમને ભરોસો ન. એટલે સિદ્ધ થઈ ગયા અને મહાત્મા બની ગયા, આદિકવિ બની ગયા. રામ નામ મહામંત્ર છે. એને બરાબર સવળો જપવાથી તો પુણ્ય થાય જ છે, પણ ઉલટો જપવાથી પણ પુણ્ય થાય છે. એ 2-4 વાર જ તમે મરા મરા બોલો પછી રામ જ થઈ જાય, આગળ પાછળ થઈ જ જાય એમ. ઉલટા નામ જપત જગુ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. અયોધ્યા કાંડ નો દુહો છે. સહસ નામ સમ સુની શિવ બાની, જપી જઈ પીય સંગ ભવાની. બાલકાંડ નો દુહો, માનસકાંડ નો, બાલકાંડ નો. રામ નામ સહસ્ત્ર નામના સમાન છે. ભગવાન શંકર ના વસનને સાંભળીને પાર્વતીજી સદા તેમની સાથે રામ નામ જપ્યા કરે છે. પદ્મ પુરાણમાં એક કથા આવે છે કે સતી પાર્વતીજી સદાય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીને જ ભોજન કર્યા કરતા હતા. એક દિવસ ભગવાન શંકર બોલ્યા, પાર્વતી આવો ભોજન કરીએ. આપણે કાલે જ વાત કરી હતી જુઓ ને. ત્યારે પાર્વતીજી બોલ્યા, મહારાજ મારો હજુ સહસ્ત્ર નામ નો પાઠ બાકી છે. ભગવાન શંકર બોલ્યા, રામ રામેતિ રામેતિ રમે, રામે મનોરમે, સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને. આનો અર્થ શું છે? હકીકત આ એક આપણે કઈ કોઈને નિશા બતાવવાનો એવો મારો કોઈ પ્રયત્ન નથી. એવું ઘણા એમ કે ભાઈ આ કાપવાની એવી મારી કોઈ વાત નથી, પણ હકીકત જે મહાદેવે જે સોપાઈ કીધી પાર્વતીજીને, એ સોપાઈનો મરમ શું છે એ આપણે ન જાણતા. અત્યારે આ બધા મંત્ર કરીને આપે. બધે અમુક જે સંપ્રદાયો સ્થાપીને જે હાલે સંપ્રદાયો હાલે ને એમાં મંત્ર આપે છે. હકીકત આ મંત્ર નથી, આ એક વાર્તાલાપ છે ભગવાન શંકરનો ને પાર્વતીજીનો, કે ભાઈ એક નામ જ એવું છે, સહસ્ત્ર નામનો પાઠ ન કરવો પડે ને અત્યારે તમને પકડાવે આ મંત્ર બનાવીને. હવે આમાં ક્યાલી કલ્યાણ થાય કયો મને? કલ્યાણમાં થઈ કેમ જાય? તો એમને સીધા કહેતો ભાઈ રામ રામ કરી તોય શું વાંધો? આનો અર્થ જ એ છે. આગળ આમાં કહે પદ્મ પુરાણનો તે વિષ્ણુ સહસ્ત્ર નામમાં આ શ્લોક આવ્યો છે કે રામ 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 એમ 3 વાર કહેવાથી પૂર્ણતા થઈ જાય એવું જે રામ નામ છે. હે વરાનને એટલે હે રમે રમે, રમે રામે મનોરમે, એટલે હું સહસ્ત્ર નામના તુલ્ય આ રામ નામમાં જ રમણ કરી રહ્યો છું એવું મહાદેવે કીધું. હવે આમાં મંત્ર કેવી રીતનો થયો અને કઈ દ્રષ્ટિથી થયો ઈ કયો? મેં એવા ઘણી જગ્યાએ સાંભળેલું, આપણે સાંભળેલી વાત છે, આપણે કોઈ જોવા તો ગયા નથી, પણ ઘણી એવી સંપ્રદાયમાં છે. આપણે એમ પૂછીને કે ભાઈ તમને મંત્ર કયો? આપણા ગામમાં છે એવા 7-8 ને હું મળેલો. આપણે એમ પૂછી કોઈ મંત્ર તો અમે આ મંત્રનો જાપ કરી. આ મંત્ર થોડો છે, આ તો સોપાઈ છે, વાર્તાલાપ છે મહાદેવજીનું પાર્વતીજીનું. તમે પણ તે રામ નામનું ઉચ્ચારણ કરીને ભોજન કરી લો એટલી વાત કરી લ્યો ભગવાને પાર્વતીજીને. એ કે જે તમે 1000 નામનો જાપ કરો છો એની બદલે એક રામ કહીને ભોજન કરી લો તો 1000 નામ તુલ્ય થઈ ગયું. હરપળે ભગવાન શંકર રામ રામ જ રામ જપ કરતા રહે છે. પાર્વતીજીએ પછી રામ નામ લઈ લીધું અને ભોજન કરી લીધું. આ સંવાદ છે લ્યો એટલો આ સોપાઈની અંદર હમાણેલો, અને આપણને આ મંત્ર કરીને આપી દે કે આનો જપ કરો. આમાં હકીકત 3-4 વાર આવ્યું છે રામ રામ, પણ હવે એકલું જ તમને રામ એમ કહી દીધું હોય તો તમારે વાંધો હું આ એટલું બધું બોલવું? એની કરતા ભાઈ એકલું રામ નામ જ તો એમાં ઝડપી હાલે ને, આ તો લાંબુ થાય. નારદને રામ સંવાદ બતાવે છે. અરણ્યકાંડમાં એવું વર્ણન આવ્યું છે કે શ્રી રામજી લક્ષ્મણજીની સાથે સીતાજીના વિયોગમાં ઘૂમી રહ્યા હતા અને તેઓ ફરતા ફરતા પંપા સરોવર પહોંચી ગયા. તો નારદજીના મનમાં વાત આવી કે મારા શ્રાપનો સ્વીકાર કરીને ભગવાન સ્ત્રી વિયોગમાં ફરી રહ્યા છે. તેમણે જોયું કે હવે ઘણી સુંદર તક છે, એકાંત છે, આ સમયે જઈને પૂછવું, વાત કરવી. નારદજીએ ભગવાનને એવો શ્રાપ દીધો કે તમે મારા લગ્ન નહીં થવા દીધા, તમે પણ સ્ત્રી માટે રડતા ફરશો. ભગવાને શ્રાપ સ્વીકાર કરી લીધો, પરંતુ નારદજીનું અહિત નહીં થવા દીધું. આ કથા બતાવે છે કે ભાઈ નારદજીને જોવો ને મોહ થાય છે ને, તમે બધા જાણો છો ઈ કથાની વિષયમાં નારદજીએ શ્રાપ આપ્યો હતો ને કે તમે મને જેમ અત્યારે હેરાન કર્યો ને એમ તમે હેરાન થવો સ્ત્રીના વિયોગમાં એમ. અહીંયા નારદજીએ પૂછ્યું, મહારાજ તે સમયે તમે મારું લગ્ન કેમ ન થવા દીધું? તો ભગવાને કહ્યું, ભાઈ એક મારા જ્ઞાની ભક્ત હોય છે અને બીજા નાના દાસ ભક્ત હોય છે, પરંતુ તે દાસોની
વાલા ભક્તોની હું રખેવાળી કરું છું. ભગવાન કે હું એની રખેવાળી કરું છું. કરવું સદા તિનકે રખવારી, જીમી બાલક રાખઈ મહતારી. એ કે હું જેમ માં બાળકનું જેમ ધ્યાન રાખે, માને કોઈને કેવું નથી પડતું તારા બાળકનું ધ્યાન રાખે એમ, પણ છતાં એ માં બાળકનું એવી રીતે ધ્યાન રાખતી હોય. મોરે પ્રૌઢ તનય સમજ્ઞાની, બાલક સુત સમદાસ અમાની. જ્ઞાની ભક્ત મોટા દીકરા છે અને અમાની ભક્ત નાના બાળકો જેવા છે. જેમ નાના બાળકનું ધ્યાન માં વધારે રાખે છે કે ક્યાંક સાપ વિશી કાંટો ન પકડી લે, ક્યાંક પડી ન જાય, તેની ખાસ સંભાળ રાખે છે, એમ જ હું પોતાના દાસોની સંભાળ રાખું છું. એટલે નારદજીને જવાબ આપે છે ભગવાન કે તમારું હિત ક્યાં છે, ભક્તનું હિત ક્યાં છે એ ભગવાનને ખબર હોય. નહીતર તો આપણે બધા કોઈ એવા હવાળા અમાલી કોઈ નથી કે હવે આપણે ભગવાન પાસે જઈને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન પાસે એમ કોરા પ્રાર્થના કરીને આવી. આપણે માગી ન જઈએ, અમારી કોઈ એવો નહીં હોય. માગવા હાટું તો જઈએ આપણે ભિખારી થઈને. એકવાર વગર ભિખારી થઈને ત્યાં બેહો કોઈ પણ જગ્યાએ, ભીખ માગી નહીં, એમને બેહો, ખબર પડે હું એની તાકાત છે એમ. હા એમ સ્વાર્થ લઈને આપણે જઈએ છીએ. બાકી સ્વાર્થ વગર ના બેહો. તમારે કોઈ પણ વસ્તુનો વિષયમાં અનુભવ કરવો હોય, એક લેશ માત્ર સ્વાર્થ ન હોવો જોઈએ તમારો. અને એને ખબર હશે ને, એ તમને ક્યાં નથી જાણતો ભાઈ. એ તો તમને તમારા રજ થી વાકેફ છે, એને તમને બધી ખબર છે કે આ શું છે એમ. પૂતનું એને કયો તને એમ થાય ને કે આને દેવું છે તો દેજે, હું માગતો નથી એમ કયો. જો મારું હિત હોય તો જ દેજે, બાકી મારું અહિત થતું હોય તો હજી કદાચ 10 વર્ષ ભોગવવા પડે ને તો ભોગવવા તૈયાર છું, બાકી દેતો નહીં એમ કયો. ત્યાં બેઠા બેઠા એમ કેમ ન કેતા? આ તો કઈક મારું ભરી દે હવે, જેમ કરીને ભરી એમ. હા એમ. એટલે ભગવાન કહે છે પોતાના દાસોની હું સંભાળ રાખું છું. માં વહાલથી બાળકને ખવડાવે પીવડાવે છે, વહાલ કરે છે, ખોળામાં લે છે, પરંતુ તેને નુકસાન થવા વાળી બાબત નથી કરવા દેતી. તમાશો મારી જાય પણ બાળકને કઈ તકલીફ થાય એવી વસ્તુ નથી કરવા દેતી માં, કેમ કે એને એની કાળજી છે. પોતાનું મન સાહ્યું ન કરવા દેવાથી બાળક ક્યારેક ક્યારેક શું કરે છે, ગુસ્સામાં આવીને માના સ્તનોને મોંમાં લેતી વખતે કરડી લેશે. તેમ છતાં પણ માં તેના મનનું સાહ્યું નથી થવા દેતી. ક્યારેય માં કે ભાઈ કાલ કરડી ગયો તો હવે ધવરાવો નથી એમ કીધું ક્યારેય કોઈની માએ? એવો દાખલો હોય કયો? લોહી કાઢી નાખેલા દાખલા છે, પણ છતાં એ માં છે, એને તો હૃદય દ્રવિત થઈ જાય તરત કે ભાઈ બાળક ભૂખ્યું છે, રોવા મળે. એટલે એનામાં ક્યાં સમજણ છે તે આવું છું તું. માં એટલી હિતેચ્છુ હોય છે કે તેનું સ્તન કરડી ખાય છે તો પણ બાળક પર સ્નેહ રાખે છે, ગુસ્સો નથી કરતી. તે તો પછી દૂધ પણ પીવડાવે છે અને તે તેની પરવા નથી કરતી અને અહિત નથી થવા દેતી. આવી રીતે ભગવાને નારદજીના મનની વાત નહીં થવા દીધી તો તેમણે ભગવાનને શ્રાપ દઈ દીધો. નારદજીની ભગવાનને ખબર હતી કે આનો આ નથી કરવાનું, તો એમાં એ થોડા ને ફસાવા જે ભગવાન. નાના બાળક જ તો હતા, કરડી ગયા છતાં પણ માં વહાલ કરે છે અને થપ્પડ પણ મારે છે તો વહાલ ભર્યા હાથથી મારે છે. માં ગુસ્સો નથી કરતી કે કરડે છે કેમ. એવી જ રીતે પહેલા નારદજીએ શ્રાપ તો દઈ દીધો, પરંતુ પછી પશ્ચાતાપ કરીને બોલ્યા, પ્રભુ મારો શ્રાપ ફોક થઈ જાય, મારી ભૂલ થઈ, મને માફ કરીજો. ભગવાને કહ્યું, મમ ઈચ્છા કહ દીન દયાલા. એ કે મારી ઈચ્છા હતી ત્યારે જ તમને મોહ ઉભીજો છો, મારી ઈચ્છા વગર થાય નહીં. મારી એવી જ ઈચ્છા હતી કે ભગવાન આ રીતે કૃપા કરે છે. આજનો એક પ્રસંગ હતો, એક મેં સાંભળ્યો હતો, એક વાત કરું. એક પ્રશ્ન હતો કે ભાઈ કોઈની ઉંમર કોઈને આપી કે એમ, એવો પ્રશ્ન હતો. તો એનો જવાબ આપે છે એ કે જો એવું વિધાન હોત ને તો તમારા પ્રિય કોઈ સ્નેહી હોય ને તમે તમારી ઉંમર નો આપી જો ને કે જીવાડી નો જો. એ કે રાય વધે નહીં ને તલ ઘટે નહીં, આમાં કાંઈ ન થાય, વિધિના વિધાનની બરોબર જ હાલે. અને એ ગમે હોય, પછી ભગવાન સ્વયં હોય તો એમાં કઈ આમ તેમ નથી હાલતું. આપણે શું કરવા નીકળ્યા? આપણે એવું કરવા નીકળ્યા. આપણે પણ ઈ જ કરવા નીકળ્યા ને. કોઈને ગઢું થવું ગમે નથી ગમતું, કોઈને યુવાની જાય ગમતી જ નથી, બધાને જવાન જ રહેવું. પણ છતાંય આવી જાય છે ઓટોમેટિક, એનો સમય થાય એટલે. અને ઠેઠ સુધી પાછું આપણે લડી લેવું, ઈ બાકી ન મૂકવું. પંપા સરોવર પર ભગવાનની વાણી સાંભળીને નારદજીને લાગ્યું કે ભગવાન પ્રસન્ન છે, હવે તકશે.
ત્યારે બોલ્યા કે મને એક વર આપો. ભગવાન બોલ્યા, કહો ભાઈ, શું વરદાન ચાહો છો? નારદજીએ કહ્યું, રામ સકલ નામ તે અધિકા, હોવું નાથ અધ ખગ ગન બધીકા. તમારું જે નામ છે તે બધા નામોથી શ્રેષ્ઠ થઈ જાય અને શિકારીના જેવું પાપરૂપી પક્ષીઓનો નાશ કરવા વાળું થઈ જાય. શિકારી હોય પક્ષીઓને મારે છે ને, એમ રામ નામ એવું છે કે પાપરૂપી પક્ષીઓને નાશ કરવા વાળું થઈ જાય એવું છે. એટલે એને મહામંત્રની ઉપમા આપી. ભગવાનના હજારો નામ છે, તે નામોની ગણતરી નથી કરી શકાતી. હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાન અનંત છે, ભગવાનની કથા અનંત છે, તો ભગવાનના નામ શાંત સીમિત કેવી રીતે થઈ જશે? પ્રશ્ન થાય ને ભાઈ, એને સામે જવાબે દેવો પડે. એમને તો કઈ હાલે નહીં. તુલસીદાસજીએ બહુ આપણી માથે કૃપા કરીને બહુ મંથન કરીને જે વાલ્મીકી રામાયણ હતી એમાંથી બહુ મંથન કરીને લાગે ને કે ભાઈ માખણ બહાર કાઢેલું છે. આ ઈ રામચરિત માનસ છે. નહીતર વાલ્મીકી રામાયણમાં આપણને જેમ છે એમ ન હળી ઉજી જાય. રામ અનંત અનંત ગુનાની, જન્મ કર્મ અનંત નામાની. વિષ્ણુ સહસ્ત્ર નામમાં આવ્યું છે કે યાની નામાની ગૌણાની વિખ્યાતાની મહાત્મના. ભગવાનના ગુણ વગેરે ને લઈને કેટલાય નામ આવ્યા છે. તેમનો જપ કરવામાં આવે તો ભગવાનના ગુણ, પ્રભાવ, તત્વ, લીલા વગેરે યાદ આવી જશે. ભગવાનના નામોથી ભગવાનના ચારિત્ર યાદ આવે છે. ભગવાનના ચારિત્ર અનંત છે, તે ચારિત્રોને લીધે નામ પણ અનંત છે. ગુણોને લીધે જે નામ છે તેઓ પણ અનંત થશે. અનંત નામોમાં સૌથી મુખ્ય રામ નામ છે. એટલું શ્રેષ્ઠ બતાવેલું છે રામ નામ. બાકી કૃષ્ણ ભગવાન પૂર્ણ બ્રહ્મ હતા, એમાં કોઈ શંકા નથી. રામે પૂર્ણ બ્રહ્મ હતા, એમાં કોઈ શંકા નથી. પણ મતલબ કે કૃષ્ણ ભગવાનનું નામનું વધારે પ્રસાર ક્યારે થયો હતો? કે ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા ગોળ બંગાળમાં, ત્યાંથી કૃષ્ણ નામનું વધારે ઓલું થયેલું, એમ પ્રસાર થયેલો. અને રામ નામનું તો આદિ અનાદિથી હાલ્યું આવે, યુગો પહેલાનું. તે ખાસ ભગવાનનું રામ નામ આપણને મળી ગયું તો સમજવું જોઈએ કે ઘણું મોટું કામ થઈ ગયું. તમે કોઈ સંતને આશ્રમે બેઠા ને તમને એને કીધું, તમે કોઈ પ્રશ્ન કર્યો કે ભાઈ કાંઈક એવું ભજન કરવા જેવું સાધન આપો, તમને કીધું કે ભાઈ સીતારામ સીતારામ જપ કે રામ રામ જપ, તો પછી કઈ મંત્ર લેવા જવાની જરૂર નહીં. તમારી સ્થિતિ પ્રમાણે તમને એને આપી દીધું, જપ કરવા માંડો. બાકી ગુરુને ગોતવા ન જાવ ને, ગુરુ સામે આવે, નામ તમારી પાસે ગુરુ મોકલે કે ભાઈ હાલે હું મંત્ર આપું, જપ કરજે. ગોતવા ન જવાના હોય, ગોતે કઈ મેળ ન આવતો. શિવ પાર્વતીનો નામ પ્રેમ બતાવે છે. હર્ષે હેતુ હેરી હર હિકો, કિય ભૂષણ તીય ભૂષણ તીકો. રામ નામની તરફ પાર્વતીજીના હૃદયની એવી પ્રીતિ જોઈને ભગવાન શંકર હર્ષિત થઈ ગયા અને તેમણે સ્ત્રીઓમાં, ઘરેણા રૂપ પતિવ્રતાઓમાં શિરોમણી પાર્વતીજીને પોતાનું ઘરેણું બનાવી દીધું. એટલે કે તેમને તેમના અંગમાં ધારણ કરીને અર્ધાંગીની બનાવી દીધા. કોઈ સ્ત્રીનું માન કરવામાં આવે તો તેને સતીની ઉપમા દઈને કહેવામાં આવે છે કે આ મોટી સતી સાધ્વી છે. પરંતુ રામ નામના હૃદયનો પ્રેમ હોવાથી તેઓ પતિવ્રતાઓમાં શિરોમણી થઈ ગયા. જેટલી કન્યાઓ છે તે બધી સતી પાર્વતીજીનું જ પૂજન કરે છે. સીતાજીનું બધા દેવી છે, એમાં આપણે કોઈ શંકાને સ્થાન નથી. પણ સીતાજી સ્વયં પાર્વતીજીનું પૂજન કરવા ગયા હતા. ભવાની કહેતા પાર્વતી. પછી અહીંયા દીકરીઓ આ જે કાંઈ વ્રત લે, મોળા જયા પાર્વતી, આ તે બીજું તીધું, ક્યાં પૂજા કરવા જાય? મહાદેવજીના મંદિરે જ જાય. આપણે આમ ખાલી દ્રષ્ટિ કરો ને તોય તમને ખબર પડે કે ઠેકાણું ક્યાં છે એમ. જેથી આપણને સારો વર મળે, સારું ઘર મળે અને અમે સુખી થઈ જઈએ. જગતજનની જાનકીજી પણ પાર્વતીજીનું પૂજન કરે છે. તેમની માં સુનૈનાજી કહે છે, જાઓ બેટી સતીનું પૂજન કરો. સીતાજી સતીનું પૂજન કરે છે અને પોતાનો મન ચાહ્યો વર માગે છે. સતીનું પૂજન કરવાથી શ્રેષ્ઠ વર મળે છે. સતી બધી સ્ત્રીઓનું ઘરેણું છે. સતીનું નામ લે તો પ્રતિવ્રતા બની જાય, એટલો તેનો પ્રભાવ છે. તેવી સતી ને ભગવાન શંકરે ખુશ થઈને પોતાની અર્ધાંગીની બનાવી દીધી. તમે અર્ધનારીશ્વર ભગવાન શંકરનું ચિત્ર જોયું હશે. એક તરફ અડધી મૂછ છે અને બીજી તરફ નથ છે. ડાબો ભાગ પાર્વતીજીનું શરીર અને જમણો ભાગ ભગવાન શંકરનું શરીર છે. એક કવિએ આ વિચિત્ર રૂપના વિષયમાં ઘણું સુંદર લખ્યું છે. નિપી સ્તનમેકમ સ મુહુરન્યમ પયોધરમ માર્ગંતમ
બાલમાલોક્યા શયંતો હિ દંપતિ. બાળક માનું સ્તન સૂસે છે તો મોંમાં એક સ્તનને લેશે અને બીજાને સ્પર્શ કરીને ખોલીને હાથમાં પકડી લેશે કે ક્યાંક કોઈ બીજું લઈને પી ન જાય. એનું દૂધ પણ હું જ પીશ. આવી રીતે ગણેશજી પણ આમ એકવાર માનું એક સ્તન પીવા લાગ્યા અને બીજું સ્તન ખોળવા લાગ્યા, પણ તે મળે ક્યાં? ત્યાં તો બાવાજી બેઠા છે, માં તો છે જ નહીં. હવે તે બીજું સ્તન ખોળે છે અને દૂધ પીવાને માટે તો માએ કહ્યું, બેટા એક જ પી લે, બીજું ક્યાંયથી લાવવું? આમ શંકર ભગવાન અર્ધનારીશ્વર બન્યા છે. ભગવાન શંકરે રામ નામ જપ કરનારી સતી પાર્વતીજીને પોતાના અંગનું ભૂષણ જ બનાવી લીધા. રામ નામ પર તેમનો ઘણો સ્નેહ છે એવું જોઈને પાર્વતીજીએ પૂછ્યું, તુમ પુનિ રામ રામ દિન રાતી સાદર જપહુ અનંગ આરાતી. તમે તો મહારાજ રાત દિવસ આદરપૂર્વક રામ 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 જપ કરી રહ્યા છો. એક એક નામ લેતા લેતા તેમાં તમારી શ્રદ્ધા, પ્રેમ, આદર ઉત્તરોત્તર વધતા જ જઈ રહ્યા છે. દિન રાતી, ન રાતનો ખ્યાલ છે ન દિવસનો. તે નામ કોનું છે? તે રામ નામ શું છે મહારાજ? આમ પાર્વતીજીના પૂછવાથી શિવજીએ શ્રી રામજીની કથા સંભળાવી. રસિ મહેશ નિજ માનસ રાખા, પાઈ સુસમઉ શિવા સનભાષા. પહેલા ભગવાન શંકરે રામ કથાને રસીને પોતાના મનમાં સહજ રાખી અને તેઓ બીજાઓને સંભળાવવા માંગતા ન હતા, પણ પછી અવસર મળવાથી તેમણે રામ કથા પાર્વતીજીને સંભળાવી. અને ભગવાન શંકરને રામ નામ પર એટલો સ્નેહ છે કે સીતા ભસ્મ લેપા. તેઓ મરદાની ભસ્મ પોતાના શરીર પર લગાડે છે. આ વિષયમાં એક વાત સાંભળી છે કે કોઈ એક માણસ મરી ગયો અને લોકો તેને શમશાને લઈ જઈ રહ્યા હતા. હવે રામ નામ સત્ય એવું ઉચ્ચારણ કરી રહ્યા હતા. શંકરે જોયું કે આ કોઈ ભક્ત છે કે જેના પ્રભાવથી લઈ જવા વાળા રામ નામ બોલી રહ્યા છે. ઘણી સારી વાત છે. તેઓ તેમની સાથે થઈ ગયા. રામ નામનો ધ્વનિ સંભળાય તો રામ નામના પ્રેમી સાથે થઈ જાય છે. જેમ પૈસાની વાત સાંભળીને પૈસાના લોભી તે બાજુ ખેંચાઈ જાય છે, સોનાની વાત સાંભળતા જ સોનાના લોભીના મનમાં આવે છે કે અમે પણ થોડું સોનું મળે અને ઘરેણા બનાવીશું. એવી જ રીતે ભગવાન શંકરનું મન પણ રામ નામ સાંભળીને પેલા લોકોની તરફ ખેંચાઈ ગયું. હવે લોકોએ મરદાને શમશાનમાં લઈ જઈને બાળી દીધું. પછી જ્યારે પોતપોતાના ઘરે પાછા ફરવા લાગ્યા તો ભગવાન શંકરે વિચાર્યું, વાત શું છે? આ બધા માણસો તો એના એ જ છે, પરંતુ નામ કોઈ લેતું જ નથી. જાતા થતી રામ નામ સત્ય એમ બોલતા હતા અને વળતા પાછા આવ્યા એટલે હવે કેમ માણસો તો એના છે કે હવે કેમ નામ ન લેતા? તેમના મનમાં આવ્યું કે આ પેલા મડદામાં જ કરામત હતી, તેના કારણે જ આ બધા લોકો રામ નામ લઈ રહ્યા હતા. તે મડદું કેટલું પવિત્ર છે. ભગવાન શંકરે શમશાનમાં જઈને જોયું, તે તો બળીને રાખ થઈ ગયું. એટલા માટે તેમણે પેલા મડદાની રાખ પોતાના શરીરમાં લગાવી દીધી અને ત્યાં જ રહેવા લાગ્યા. તેથી રાખમાં રા અને મડદામાં મ, આવી રીતે રામ થઈ ગયું. રામ નામ તેમને ઘણું વાલું લાગે છે. રામ નામ સાંભળીને તેઓ ખુશ થઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે. એટલા માટે મડદાની રાખ પોતાના અંગો પર લગાડે છે. કોઈ કવિએ કહ્યું છે, ઋષિર રકાર બિન તજદી સતી સિનાર કીની નાહી રતિ રુદ્ર પાય કે કલેશ કો गिरिजा भय है पुनि तपते अर्पणा तबे किनी अर्धगा प्यारी लगी गिरी जैश को विष्णुपदी गंगा तव ध्रुजटी धरी नशीश भागीरथी तब भई तब धारी है अशेष को बार बार करत रकार और मकार ध्वनि पूर्ण है प्यार राम नाम पे महेश को. સૌથી શ્રેષ્ઠ સતી છે પણ તેમના નામમાં સત છે પણ ર અને મ તો છે જ નહીં. આ કારણે ભગવાન શંકરે સતીને છોડી દીધા. તેઓ તો સતીનો ત્યાગ કરી દેવાથી એકલા દુઃખ પામી રહ્યા છે. તેઓ પણ એકલાપણાથી કંટાળ્યા. એ કારણે કાગભૂષુંડીને ત્યાં હંસ બનીને ગયા અને તેમની પાસેથી રામચરિતની કથા સાંભળી, એવી વાત પણ આવે છે. એટલે આ બધી વાત અત્યારે કરી આ રામચરિત માનસમાં છે એવું નથી, પણ જેને અમુક રામ નામની માથે કોઈ
રચના કરી હોય અલગ અલગ એનો આમાં આધાર લીધેલો છે. નતર પાસે એવું ન સમજતા કે આ બધું રામચરિત માનસમાં જ આવે છે. એકવાર સતીએ સીતાજીનું રૂપ ધારણ કરી લીધું હતું. એ કારણે તેમણે પછી સતીની સાથે પ્રેમ નહીં કર્યો અને સાથે રહેવા છતાં પણ તેમણે પોતાના પાસે આસન આપ્યું. કાયમની માફક જમણા ભાગમાં આસન નહીં આપ્યું. પછી સતીએ જ્યારે દેહ ત્યાગ કરી દીધો તો તેઓ તેમના વિયોગમાં વ્યાકુળ થઈ ગયા. સતીએ પર્વતરાજ હિમાચલને ત્યાં જન્મ લીધો. કોઈ દેવતા નહીં હતા શું, પરંતુ તેમની પુત્રી હોવાથી સતીને ગિરિજા પાર્વતી નામ મળ્યું અને ત્યાં જ આ નામોમાં રકાર આવ્યો. આમ હોવાથી છતાં પણ ભગવાન શંકર મારો સ્વીકાર કરશે કે નહીં શું ખબર, એટલા માટે તપસ્યા કરવા લાગ્યા. પુનિ પરિહરે સુખાનેવું પરના ઉમહી નામું તબ ભયવું અપર્ણા. જ્યારે પાર્વતીએ સૂકા પાંદડા પણ ખાવાનું છોડી દીધું ત્યારે તેમનું નામ અપર્ણા થઈ ગયું. છેલ્લે સૂકા પાંદડા ખાઈને મહાદેવનું તપ કરતા હતા, એ છોડી દીધું ત્યારે અપર્ણા નામ મળ્યું હતું. કોઈ રીતે મારા નામમાં ર આવી જાય. પાર્વતીજીની આવી પ્રીતિ જોઈને ભગવાન શંકર એટલા પ્રસન્ન થયા કે એમને દૂર રાખવા માંગતા જ ન હતા. આવો વિચાર કરીને તેમને પોતાના અંગમાં ભેળવી લીધા. વિષ્ણુપદી ગંગા તોહુ ધુર્જટી ધરીના શીશ પર પૃથ્વી પર લાવવા માટે ભાગીરથે ગંગાજીની તપસ્યા કરી અને તેના કારણે ગંગાજીનું ભાગીરથી નામ પડ્યું. ભગવાન શંકરે ગંગાજી ભાગીરથીને પોતાની જટામાં સમાવી લીધા. જટા કટા સંભ્રમ બ્રહ્મની લિપ્ત નિર્જરી વિલોલ વિચ્છી વલ્લરી વિરાજમાન મૂર્ધની. જેમ કડાઈમાં પાણી નાખીએ તો તેમાં જ ફરતું રહે છે, એમ જ ભગવાન શંકરની જટામાં ગંગા ફરવા લાગી અને તેમના મનમાં હતું કે મારા વેગને કોણ રોકી શકે છે. ભાગીરથે તપોવનમાં તપ કર્યું હતું. આજે પણ એ તપોવનની જગ્યા છે. તપોવન જ્યાં કહેવાય આપણે ગૌમુખ કહેવાય ને, જ્યાંથી ગંગાજી પ્રગટ છે ત્યાંથી 20 કિલોમીટર અંદર જવું પડે. ત્યાં સુમેરુ પર્વત ની બધા પર્વતો છે, એની હારમાળમાં છે આ તપોવન. અને એની હાલમાં એક 2 માઇત મારે મોની બાબા કહેવાય. એક છે ઈ બોલે નહીં, એક છે બોલતા તો એકે નથી, પણ એકના આશ્રમમાં તમને રહેવા જાય ને એક કાઢી મૂકે. એકને ઓલા તમે જાઓ તમને હુવા કારવાની ખાવા પીવાની બધી સગવડતા આપે પોતે, અને ત્યાં 12 મહિના રહે. અને ત્યાં તમને ખીર ને એવું ખવડાવો, પાછા ખીર ને રોટલી ને એવું. હવે જે આ ગંગોત્રી કહેવાય ત્યાંથી 25-30 કિલોમીટર અંદર હો, પાછું ત્યાં કઈ વાહન કે જવાની તો વાટ જ નહીં. હાલીને જવું દુષ્કરમાં દુષ્કર છે. ત્યાં તમને ખીર ખવડાવો દૂધમાં. ત્યાં કેમ જાતું છે ને હું થાતું છે એ મારો નાથ જાણે. અને 12 મહિના ત્યાં રહે. નકર બહુ અઘરામાં અઘરી સ્થિતિ ત્યાં થાય. ત્યાં ભગીરથે તપ કર્યું છું. ત્યાંથી જયારે મહાદેવજી આ ભગીરથ લઈને આવ્યો એટલે ગંગાને થોડોક વેગ તો હોય ને, વિષ્ણુ ભગવાનના શરણમાંથી નીકળેલી હતી કે ભાઈ મને ઝીલે કોણ કે. ત્યારે પછી પાછું મહાદેવનું તપ કરે ભગીરથ, અને ત્યાં શંકર ભગવાનને પ્રસન્ન કરે. પછી શંકર ભગવાન એની જટામાં ઝીલે છે. ગંગાને અભિમાન તો હતું ને કે ભાઈ મને કોણ ઝીલનાર છે એવો. ગંગાએ અટવાઈ ગયા થાય, ક્યાં ખોવાઈ ગયા ખબર નહોતી. પછી મહાદેવે એક લટ છોડી હતી ખાલી, મારા વેગને કોણ રોકી શકે, હું લઈ જાઉં તેને પાતાળમાં. ભગવાન શંકરે તેમને પોતાની જટામાં રાખી લીધા. એ કે મારા વેગને સહેવા વાળો કોઈ છે નહીં પૃથ્વીમાંથી, પાતાળમાં વયો જાય કદાચ કોઈ મને ધારણ કરવા ઈચ્છે તો. ક્યાં પાતાળમાં ગયા, ઈ ખોવાઈ ગયા હતા. જટામાં તેઓ ફરતા રહ્યા. ભગીરથની પેઢીઓ ગુજરી ગઈ. તેણે ભગવાનને પ્રાર્થના કરી ત્યારે તેમણે જરાક જટા ખોલી અને તેમાંથી 3 ધારાઓ નીકળી. એક સ્વર્ગમાં ગઈ, એક પાતાળમાં ગઈ અને એક પૃથ્વીલોકમાં આવી. એક જટામાંથી 3 ધારા પ્રગટી થઈ. આ કારણે આનું નામ ત્રિપથગામિની પડ્યું. રામ નામમાં ભગવાન શંકરનો વિશેષ પ્રેમ છે. ભગવાનના પ્રભાવથી જ પાર્વતીજીએ તેમને પોતાનું આભૂષણ બનાવી લીધા. નામ પ્રભાવ જાન શિવનીકો કાલકૂટ ફલુદીની અમીકો. તેઓ નામના પ્રભાવને બરાબર જાણે છે. સમુદ્રનું મંથન કરવામાં આવ્યું, તેમાંથી સૌ પ્રથમ ઝેર નીકળ્યું. કાલકૂટ નામનું ઝેર નીકળ્યું. બધા દેવતા અને અસુર ગભરાઈ ગયા અને તેઓએ ભગવાન શંકરને યાદ કર્યા અને કહ્યું, ભોલે બાબા, દુનિયા મરી રહી છે, બસાવો. તેમણે રામ નામના સંપુટમાં પેલા હળાહળ ઝેરને કંઠમાં રાખી લીધું. રા લખીને વશમાં ઝેર રાખી દીધું ને ઉપર મ લખી દીધું તો અમૃતનું કામ કરી દીધું.
અને પેલા ઝેર જે સ્પર્શ કરવાથી પણ મારી નાખે એવું હળાહળ ઝેર, તેનાથી ભગવાન શંકર નીલકંઠ થઈ ગયા. અને આ ઝેર જયારે પીધું ને ત્યારે એને ભાંગ ખાલી પીધી હતી જરા ગમતી. અને આપણે આ ગાંજા ને ભાંગ ભોળાનાથના નામે આંકી ભાઈ, ભોળાનાથે ક્યારેય ન પીધેલું પ્રમાણ છે, એક જ વાર એના જીવનકાળની અંદર. આ ધતુરો ને એવું એને સડે 100%, એમાં ના નહીં ભાઈ, ભાંગ એના જીવનકાળમાં એકવાર પીધી. હળાહળ ઝેર, તેમાંથી ભગવાન શંકર નીલકંઠ થઈ ગયા. અને તે ઝેર પોતાનું કામ કરે છે, બસ કંઠમાં જ તેને રોકી દીધું. અને ઝેર બહાર આવી જાય તો મોં કડવું કરી દેશે, અને અંદર ઉતરી જાય તો મારી નાખે છે. આમ રામ નામે શિવજીને અમર બનાવી દીધા. હવે ગોસ્વામીજી મહારાજ કહે છે, સુમિરત સુલભ સુખદ સબ કાહુ, લોક લાહુ પરલોક નિબાહુ. સ્મરણ કરવામાં રામ નામ અઘરું નથી. રા અને મ એ બંને અક્ષર ઉચ્ચારણ કરવામાં સહેલા છે, કેમ કે આ બંને અક્ષર અલ્પ પ્રાણ છે, જેમાં પ્રાણ ઓછા વપરાય છે. રામ બોલવામાં પ્રાણનો એટલો બધો તમારે જરૂર નથી પડતી, આ અલ્પ જોવે એમ. તમે બોલીને કરો ને રામ નામનો જપ, તોય અલ્પ વાયુ જોવે તમારે રામ બોલવામાં. બીજા બધામાં તમારે ખેવું પડે એવું બધું થાય, પણ રામ બોલવામાં હાવ એટલે હાવ અલ્પ વાયુ જોવે. તે અક્ષર અલ્પ પ્રાણ કહેવામાં આવે છે. રનું ઉચ્ચારણ જેટલી સહેલાથી કરી શકાય છે, તેટલું હનું નથી કરી શકાતું, કેમ કે હ મહાપ્રાણ છે. અક્ષર અક્ષરમાં પ્રાણ કેટલો વપરાય બતાવે છે. જેમ ખ, ફ, સ, ઠ, થ પ્રત્યેક વર્ગનો બીજો અને ચોથો અક્ષર મહાપ્રાણ છે, અને પહેલો, ત્રીજો અને પાંચમો અક્ષર અલ્પ પ્રાણ છે. ક ઘણા સમય સુધી કહી શકીએ છીએ, પણ ખ એટલા સમય સુધી નથી કહી શકાતો. શ્વાસ ઘણા જલ્દી પૂરા થઈ જશે. પ્રાણ કેમ કે મહાપ્રાણ છે. ખ શબ્દ થી મહાપ્રાણ કહેવાય, એટલે તમે એક ધારો નો એનો ઉચ્ચાર કરી શકો. તે પાંચમો અક્ષર ગ, મ, ડ, ણ, ન અલ્પ પ્રાણ છે, એ તમે ઈઝીથી લઈ શકો. ય, ર, લ અને વ પણ અલ્પ પ્રાણ છે. અલ્પ પ્રાણ વાળો અક્ષર ઉચ્ચારણ કરવામાં સહેલો છે, અને તેનું ઉચ્ચારણ પણ વધારે વાર થઈ શકે છે. મહાપ્રાણ વાળા અક્ષરમાં પ્રાણ ઘણો જલ્દી પૂરો થઈ જાય છે. તેથી અલ્પ પ્રાણ વાળા અક્ષરોની માફક બીજા નામ એટલી વાર સુધી લઈ શકાતા નથી. આ કારણે રામ નામ અલ્પ પ્રાણ હોવાથી ઉચ્ચારણ કરવામાં સહેલું છે. બહુ નામમાં સદગુરુદેવ કી જય.